હામ ભરીને હૈયામાં ચલ છલાંગ ગગનમાં ભરીએ, તેજ લીસોટા પુરુષાર્થના ચમકારા બુદ્ધિના કરીએ. ધગધગ ધગધગ દોડ લગાવી આગળ સૌથી વધીએ, પૂજે દુનિયા જીતને તો પાછળ સાને રહીએ. ચલ મન જીતવા જઈએ, ચલ મન જીતવા જઈએ. વ્યવસાયની દોડમાં, જીતવાના ચક્કરમાં, પૈસા કમાવામાં આપણે આપણું સ્વાસ્થ્ય ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ગુમાવી રહ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હવે ઠેલો ભરીને, તિજોરી ભરીને, એકાઉન્ટ ફૂલ કરીને પૈસા તો આપણે કમાણા, પણ એ પૈસા આપણા શરીર ઉપર એ રીતે ઇન્વેસ્ટ થઈ જતા હોય છે કે બાકીની જિંદગી આપણે બહુ દુઃખદાયી રીતે જીવતા હોઈએ છીએ. ત્યારે એ જીવનની સાથોસાથ આ ભાગદોડવાળા જીવનની અંદર આપણી સ્ટ્રેસફુલ લાઈફમાં એક સુંદર મજાનું સોલ્યુશન સાથે એક કંપની ડોક્ટર લઈને આવ્યા છે. એ ડોક્ટરની ટીમ અત્યારે હાલ આપણી સાથે જોડાઈ છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને સર આપનું નામ કહેજો અને આપનું નામ. ડોક્ટર ધ્રુપેશ ઘાટોડિયા. અને માનસી ઘાટોડિયા. તો મારે ખાસ સૌથી પહેલા તમને એ પૂછવું છે કે બેઝિકલી આપ દ્વારા જે શરૂ કરેલી કંપની છે એનું નામ શું છે, શરૂ કરવા પાછળનું કારણ શું છે, અને એક્ઝેક્ટલી એ શું બનાવે છે? અમારી બ્રાન્ડનું નામ છે ટીટબીટ. ઓકે. અને અમે જ્યારે પ્રેક્ટિસ કરતા હતા, જ્યારે પેશન્ટ જોતા હતા, ત્યારે મોસ્ટલી એ જોવા મળતું હતું કે થાક લાગતો હોય, પછી સ્ટ્રેસ, ઊંઘ ન આવતી હોય, એ બધા પ્રોબ્લેમ્સ બહુ કોમનલી જોવા મળે છે. બરાબર. એવું નથી કે મોટા લોકોને જ જોવા મળે છે, યંગર જનરેશનમાં પણ બહુ બધું જોવા મળે છે. અને એના રિપોર્ટ્સ ને બધું જોઈએ ને તો લાસ્ટ આપણને એ જોવા મળે કે ન્યુટ્રિશન નથી પ્રોપર આવતું. હા, બરાબર. પ્રોપર ન્યુટ્રિશન કે વિટામિન્સ જે મળવા જોઈએ એ મળતા નથી. અને ત્યારે અમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરીએ તો ના, અમારે મેડિસિન નથી લેવી. મેડિસિન શું કરવા લઈએ? અમને તો કઈ નથી, થાક છે, સુઈ જશું, સવાર થશે તે મટી જશે. પણ એનો અલ્ટરનેટ સોલ્યુશન અમે એક એવા ફોર્મમાં લઈને આવ્યા છીએ કે જે ડેઈલી લાઈફમાં એ લોકો ઇઝીલી કન્ઝ્યુમ કરી શકે અને એ લોકોને મેડિસિન લે છે એવું પણ ન લાગે. રેડી કહેવાય રહ્યો. હવે મારે ખાસ એ પૂછવું છે કે મોરબીની અંદર શું છે, મેન ઉદ્યોગ વધારે. અમે સિરામિકના કારખાના બહુ ધમધમે છે. સવારથી ગયેલો માણસ હાંજ સુધી આખો દી ટેન્શનમાં જ કાઢે છે. તો અત્યારે ડિપ્રેશનના, ટેન્શનના આ બધા કેસોની સંખ્યા કદાચ તમારી સામે આવતી જશે, વધારે આવે છે. તો પહેલા તો આનું કારણ શું છે? તમને શું લાગે છે સ્ટ્રેસ લોકોને શું કામ વધારે થાય છે? સ્ટ્રેસ થવાનું મેઇન રીઝન ઓવર થિંકિંગ. ઓકે. પ્લસ અચીવનેસ કે મારે આ લઈ લેવું છે, ઓલું લઈ લેવું છે, આખા દીમાં ધાર્યું તેટલું કામ ન થયું, ભાગદોડ એટલી છે. હા, બરાબર છે. આ બધા કારણો છે એમ ને? તો આમ એને ઓછું કરવાનું કારણ કોઈ એમ કહેવાય કે આ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય, એ માટેનું કોઈ થાય, એ માટેનું કોઈ સોલ્યુશન? સવારમાં મેડિટેશન કરી, મોર્નિંગ વોકઆઉટ કરી છે આપણે, યોગા કરી છે, એનાથી સ્ટ્રેસ ડાઉન થાય છે. પછી ક્યારેક છે આપણે હોટ ચોકલેટ છે, ઈ વસ્તુ પીવાથી સ્ટ્રેસ ડાઉન થાય છે. મેગ્નેશિયમ રીચ ફૂડ સપ્લિમેન્ટ છે બધા, ઈ લ્યો તો સ્ટ્રેસ ડાઉન થાય છે. સમજાઈ ગયું. એમને માર્કેટની અંદર ઘણી વખત અમુક વ્યક્તિઓ ટેન્શનની અમુક ગોળી અને દવા પણ પીતા હોય છે. પરિણામે એની આડઅસરો લાંબા ગાળા પછી શરીરની અંદર કોઈક અલગ રીતે દેખાવા લાગે છે એના શરીરની અંદર. તો એ સ્ટ્રેસને ઘટાડવા માટે તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ કે ફોર્મ્યુલા કે વસ્તુ કઈ છે? હા, એના માટે આપણે જે પહેલા વાત કરી હતી કે એફર્વેસન્ટ ટેબ્લેટ છે, ડિસ્ટ્રેસ એફર્વેસન્ટ ટેબ્લેટ. કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી. એની અંદર છે આપણે એલ-થાયાનીન, તુલસી છે, અશ્વગંધા છે, કેમોમાઇલ છે, બટરફ્લાય પી છે, બધા જ આયુર્વેદિક એક્સ્ટ્રેક્ટ છે, એક્ટિવ પાર્ટ. એટલે આપણે નાની વસ્તુમાં વધારે ઇફેક્ટ આપણે રાખી દીધી છે. કોઈ કલર નથી, અને જે ફ્લેવર છે 100% નેચરલ ફ્લેવર છે. બરાબર છે. તો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. ટેબ્લેટ છે એ ડ્રોપ કરો પાણીમાં અને તમે પીવો, અડધી કલાકમાં તમારું એકદમ માઇન્ડ રિલેક્સ થઈ જશે અને ફોકસ થી તમે વર્ક કરી શકશો. હવે સ્ટ્રેસ જ્યારે વ્યક્તિને હોય ને ત્યારે આંખે ઉજાગરા વધી જાય, રાતભર નીંદર ન આવે. જે આમ કહેવાય ને કે અમુક વ્યક્તિ એવા હોય કે આખા દિવસની 3 કલાક ઊંઘ લે ને તો આમ ફ્રેશ એકદમ હોય, અને અમુક 7 કલાક 8 કલાકની પૂરી ઊંઘ કર્યા બાદે તમે મોઢું જોવો ને તો આપણને એમ લાગે કે હા ને યાર કામ મોરો થઈને રખડે છે, પણ હકીકતમાં એને તકલીફ હોય, રાતે ઊંઘ નથી આવતી. પરિણામે સોશિયલ મીડિયામાં રીલ્સ જોયા કરે. તો હારી ઊંઘ આવે એ માટેનું શું કરવું જોઈએ, કે શું કાંઈ એનું સોલ્યુશન? એનું સોલ્યુશન છે સ્ટ્રેસમાં
53% પબ્લિકને સ્ટ્રેસ છે, 10 માંથી 6 લોકોને સ્ટ્રેસ છે. અને સ્લીપ ઇન્ડિયાની અંદર 27% લોકો સારી ઊંઘ લે છે. સર્વે માત્ર 27% લોકો. હા, બાકી સ્લીપ ડેપ્રિવેશન થી લોકો સફર કરે છે. એન્ઝાઇટી છે, અથવા એમાં શું થાય છે સ્લીપ ડેપ્રિવેશનમાં કે સુવા જાય છે, ઊંઘ નથી આવતી, વિચારે મગજ ચડી જાય છે, અથવા આવી ગયું હોય તો રાતના ઊંઘ ઉડી જાય છે, અડધી રાતે જાગી જાય ભાઈ. હા, સાચું. ઘણા ઘરના કહેતા હોય બીજાકડા કે આ કેમ તમારા ભાઈ અડધી રાતે 12 વાગે ઊભા થઈ જાય, 2 વાગે ઊભા થઈ જાય, પાછા હુવાની ટ્રાય કરે તો અડધી કલાક આરોટવું પડે તોય મેળ પડે તો પડે, નહીં તો સવાર 5 વાગે અમુકને ઊંઘ આવે, ત્યાં 8 વાગે જવાનો ટાઈમ થઈ. આ તકલીફનું સોલ્યુશન શું લાગે છે? અને સવારે ઉઠે ને તોય ફ્રેશ ફીલ નથી કરતા. હા, એના માટે આયુર્વેદિક વસ્તુ છે, કેમોમાઇલ, લેવેન્ડર, ટાર્ચ ચેરી, પેસિફ્લોરા, એ બધા આયુર્વેદિક ની અંદર વસ્તુ છે. એ આપણે એક્ટિવ પાર્ટ લીધા છે. બરાબર. અને ઈ ગમીઝ ફોર્મમાં આપણે યુઝ કર્યા છે. પ્લસ એની અંદર વિટામિન્સ આપણે યુઝ કર્યા છે. વિટામિન મતલબ D2 કે જે મસલ રિલેક્સેશન માં કામ કરે છે. પ્લસ ટાર્ચ ચેરી છે તો ઈ મેલાટોનિન નું પ્રોડક્શન વધારે. જે આપણે સુવા જાય છે તો માઇન્ડ મેલાટોનિન હોર્મોન્સ પિટ્યુટરી ગ્લેન્ડ માંથી રિલીઝ કરે છે. એનાથી આપણને નોર્મલી ઊંઘ આવે છે. હા, આપણે સુવા જાય છે અને નથી આવતી, એનું રીઝન મેઇન વસ્તુ કે મેલાટોનિન પ્રોપર પ્રોડ્યુસ નથી થતું. હવે એન્ઝાઇટી સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે, ક્રોનિક નથી, એક્યુટ છે, તો પછી સોયના કામ માટે તલવાર નથી કાઢવાની. તો ઈ એલોપેથી મેડિસિન નો ચાલે. સમજાઈ ગયું. એની સાઈડ ઇફેક્ટ છે. એની હેબિટ પડી જાય. કારણ કે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને ઈ બ્લોક કરે. એનાથી આપણે ઊંઘમાં વયા જાય છે, ઊંઘ આવે છે નેચરલ. હવે 5 દિવસ લીધી, 10 દિવસ લીધી કે 15 દિવસ પછી એની હેબિટ પડી ગઈ એલોપેથી મેડિસિન ની. સાચું. વ્યસન થઈ જાય એક પ્રકાર. એના વિના પછી ભાઈને મેળ જ ન પડે. નથી પડે. પ્રસંગમાં ગયા હોય તો પીવી પડે. હા, સાચું. તો જ ઊંઘ આવે. અથવા જગ્યા બદલી ગઈ હોય તોય ઊંઘ ન આવે. સાચું. એટલે એ પ્રકારની તકલીફો હોય તો એનું સોલ્યુશન આપની પાસે કોઈ પ્રોડક્ટમાં નામજો કે કઈ છે? હા, ટીટબીટમાં આપણે સ્લીપ ગમીસ છે. ઓકે. એની અંદર છે આપણે ટાર્ચ ચેરી, કેમોમાઇલ, લેવેન્ડર, પેસિફ્લોરા, એ બધા એક્સ્ટ્રેક્ટ છે. પ્લસ વિટામિન્સ અને મિનરલ્સ છે એની સાથે આપણે એડ કરેલા કે સુવા જાય છે. હવે બોડીને આખો દિવસ જે કામ કરેલું છે, મસલ રિલેક્સેશન, સ્ટીફનેસ જે થઈ જાય છે, રિલેક્સ નથી થતું. તેના માટે D2 જે રિક્વાયરમેન્ટ છે એ ફૂડમાંથી નથી મળતું અત્યારે. તો એ વસ્તુ આપણે આની અંદર કવર કરેલી છે. પ્લસ આયુર્વેદિક બધા એક્સ્ટ્રેક્ટ કવર કર્યા છે. હા. તો નેચરલી સુવાની અડધી થી પોણી કલાક પહેલા આપણે ગમીસ ખાવાની છે. તો મેલાટોનિન બોડી પ્રોડ્યુસ કરશે. ઓકે. અને સાયકલ આપણી જે રિધમ સેટ છે અથવા ડિસ્ટર્બ થઈ ગઈ છે તો એ સેટ કરી દેશે અને એનાથી નેચરલ આપણને ઊંઘ આવે છે. વિટામિન ની સાહેબે વાત કરીને ત્યારે મને એ વાત ચોક્કસ યાદ આવે, ખોરાક એક તો બહુ ખોટા થઈ ગયા. ગમે એવું હારામાં હારું પૈસા દઈને હારી વસ્તુ પરચેસ કરી, તેમાં ખેતરોની અંદર કે અન્ય જગ્યા પર દવાના છંટકાવ હોય, ઇન્જેક્શન આપીને ફળો પકવેલા હોય, એટલે એમાં વિટામિન પૂરતા મળતા નથી હોતા. તો ત્યારે આ ગમીઝ દ્વારા જે અપાતું વિટામિન હોય તો એ ખરેખર ફળોમાંથી કાઢેલું વિટામિન હોય કે કેવી રીતે? નહીં તો માણસને એમ થાય કે આ બધું કેમિકલ વાળું જાજુ હોય છે. નહીં, એવું નથી હોતું. આ 100% નેચરલ છે. જે બેઝ છે ને આપણો ગમીઝનો, એ પેક્ટિન થી બનેલો હોય. બરાબર. એટલે ઈ પ્લાન્ટ માંથી ડિરાઈવ થાય. સમજાય. વનસ્પતિમાંથી. ઓકે. રાઈટ. અને જે સુગર માટે જે છે એ કોઈ આપણે આર્ટિફિશિયલ વસ્તુ નથી નાખતા. 100% નેચરલ ફ્લેવર છે. એટલે કોઈ ફ્લેવરમાં એટલે સુગર ફ્રી છે અને ડાયાબિટીક પેશન્ટ લઈ શકે છે એને. એ સારું લ્યો. ડાયાબિટીસ વાળા નહીતર બધું હવે લગ્નમાં જાય તો મીઠાઈ જોખીને ખાય છે, ગણી ખાય છે, એટલે એને ખાવા પીવામાં બહુ ઉપાધિ. પણ તમારી આ દવાથી એને રાહત રહેશે કે ડાયાબિટીસ વાળા લઈ શકે, એટલે વાંધો નહીં. એ કઈ વસ્તુઓનું સોલ્યુશન આપે છે અને કયા ફોર્મ્યુલામાં? આપણી પાસે અત્યારે છે ગમીઝ અને એફર્વેશન ટેબ્લેટ, બે ફોર્મ્યુલા છે. કે ગમીઝ છે જેલી ટાઈપ ચોકલેટ છે, એ આપણે કન્ઝ્યુમ કરી છે, ડેઈલીની એક કન્ઝ્યુમ કરવાની છે. આપણું જે બોડીની રિક્વાયર્ડ ન્યુટ્રિશન છે એ એક ગમીઝ ફૂલફિલ કરી દે છે. એની ટાઈમ તમે લઈ શકો છો. અને એફર્વેશન ટેબ્લેટ છે એ ફીઝી ટેબ્લેટ છે કે એક ગ્લાસ આપણો 200 ml વોટર છે, તો એની અંદર તમે ટેબ્લેટ ડ્રોપ કરો છો, એ
ઓગળી જશે, ફીજી થઈ જશે અને સોડાની જેમ આપણે કન્ઝ્યુમ કરવાની છે. યસ, હા. હાવ હેલું ફોર્મ્યુલા એમ ને. એ સિવાય મારે ખાસ આપને એ પૂછવું છે કે આપની એ બંને પ્રોડક્ટ અલગ અલગ ફોર્મ્યુલામાં છે, એ પાછળનું કારણ શું છે? સ્લીપ ગમીઝ છે અને ડિસ્ટ્રેસ એફર્વેસન છે. હવે મેઇન એની પાછળનું રિઝલ્ટ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ કરવા માટે કે રિઝલ્ટ સારી રીતે આવે એટલા માટે. હવે ગમીઝ, હવે સ્લીપ માટે હવે તમારે રાત્રે સૂવું છે અને પાણી જાજુ પીધું 1 ગ્લાસ પછી તમે સૂવો છો તો ઊંઘ આવતી હોય ને પછી દોડાદોડી કરવી પડે, તો ગમીઝ ફોર્મેટમાં લીધા પછી કાંઈ નથી. 1.5 થી પોણી કલાકમાં તમને 100% ઊંઘ આવશે નેચરલી, તમારી સાયકલને ડિસ્ટર્બ કર્યા વગર. અને જે ડિસ્ટ્રેસ છે કે સ્ટ્રેસ કમ કરવા માટે, ઓછો કરવા માટે, કે તમે કારખાને છો કે કોઈ બી વર્કિંગ પ્લેસ પર છો, તમે પીધી, પાણીમાં નાખ્યું અને સોડાની જેમ તમે પીધી વસ્તુને 1.5 કલાકમાં તમારું મગજ એકદમ શાંત થઈ જશે અને પછી જે નવા વિચાર આવે છે તમને અને તમે સારી રીતે ફોકસથી કામ કરી શકશો. મારે ખાસ મેડમ આપને પૂછવું છે, હવે આ બધી ભાઈઓની તો મોટી મોટી વાતો થઈ કે ડિપ્રેશનમાં છે, રાત પેડે ઊંઘ આવતી નથી, આવી બધી સમસ્યાઓ બહેનોમાં પણ થોડીક વધારે જોવા મળે છે. અને ભાઈઓમાં તો અત્યારે શું છે, સ્ટ્રેસના કારણે, ઉપાધિના કારણે વાળો બહુ ખરવા લાગ્યા છે, એટલે હેરફોલ્સ ની પ્રોબ્લેમ્સ થોડીક વધારે જોવા મળે. સમજો ને, વીક પહેરીને જ રખડે છે હવે તો. એટલે એનું શું કઈ સોલ્યુશન છે, શું કઈ કારણ? મેઇનલી આનું રીઝન છે ઈ ફૂડ છે. આપણે જે ખાઈએ છીએ એમાંથી પૂરતું ન્યુટ્રિશન મળતું નથી અને જે આ હેર ફોલિકલ નીકળી જવા, કેરેટીન છે તો એ ત્યાંથી તૂટી જવું, પ્રોડક્શન નથી થતું, એ બધું મેઇન એનું રીઝન જોઈએ ને તો છે ન્યુટ્રિશન ડેફિશિયન્સી, કારણ કે ખાવાથી મળતું નથી. જ્યારે આપણી બોડીમાં એ બધી વસ્તુ છે ત્યારે બોડી નેચરલી એ બધી વસ્તુ બનાવે છે કે જે હેર ફોલિકલ ને સ્ટ્રોંગ કરે, કે ત્યાં અંદર સ્કાલ્પમાં જકડી રાખે, કે હેર ખરે નહીં, એના લીધે હેર પતલા નો થાય, ડ્રાય નો થાય, એ બધી વસ્તુ આપણી બોડી નેચરલી બનાવે છે. પણ જ્યારે ફૂડ માંથી નથી મળતું તેના લીધે આ બધી વસ્તુના પ્રોબ્લેમ્સ વધારે થાય છે. પોલ્યુશન છે, પછી યુવી રેઝ ના લીધે ખાલી સ્કિન ને હેર માં પણ ઇફેક્ટ થાય છે. પોલ્યુશન ના લીધે આપણું સ્કાલ્પમાં ડેન્ડ્રફ થવા માંડે, એના લીધે ઇચીનેસ થાય, એ બધા પ્રોબ્લેમ્સ ના લીધે હેર ફોલ ને પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. તો એનું કોઈ એવું સોલ્યુશન કે આપણા શરીરની અંદર ઓટોમેટિક હેર ને રિલેટેડ જે પોષક તત્વોની જરૂર છે એ જાગૃત થાય? હા, આપણી પાસે છે એક સ્કિન હેર નેલ કરીને પ્રોડક્ટ છે. એની અંદર આપણે મોસ્ટલી વિટામિન્સ જે અત્યારે ફૂડમાંથી નથી મળતા એ આપણે કવર કરી લીધા છે. વિટામિન A, B, C, D, E, એ બધા વિટામિન્સ, એની સાથે સાથે મિનરલ્સ, એક્સ્ટ્રેક્ટ, આમળા, એલોવેરા અત્યારે બધાને ખબર છે કે જે સ્કિન માટે અને હેર માટે બહુ સારા છે, પણ આપણે લોકો એ ખાઈ નથી શકતા. તમે દિવસના કેટલા આમળા ખાઈ શકો? તમે કન્ટિન્યુટી કેટલી રાખી શકો? 2 દિવસ લેશો, 4 દિવસ ભૂલાઈ જાય. સાચું. એના કરતા આ પ્રોડક્ટ ની અંદર અમે આમળા, એલોવેરા, સિસબાનિયા, સીબકથોમ એ બધાના એક્સ્ટ્રેક્ટ યુઝ કરેલા છે કે જેનાથી હેર ફોલિકલ ને ઈ છે એની સાયકલ પાછી રીસેટ થાય છે, હેર ગ્રોથ ની ને એની નવા હેર ફોલિકલ બને છે, જેના લીધે હેર ફોલ ને ઈ પ્રોબ્લેમ, હેર ગ્રોથ માં બહુ સારું રિઝલ્ટ મળે. ઓકે. અને સાથે સાથે ઘણાના નેલ્સ, હેર જે રીતે હેર નું સ્ટ્રક્ચર છે ઈ જ રીતે નેલ્સ નું સ્ટ્રક્ચર છે, તો એના લીધે નેલ બ્રેક થાય છે, ઈ બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. ડ્રાય નેલ થઈ ગયા હોય, ઈ બધામાં પણ હેર નેલ ગ્રોથ માં પણ અત્યારે એના લીધે રિઝલ્ટ બહુ સારું છે. ઓકે. સ્કિન, હેર, નેલ ની સાથોસાથ અત્યારે સૌથી મોટી ઉપાધિ આંખની થઈ. આખા દિવસનો વહીવટ કોમ્પ્યુટર સામે છે, મોબાઈલ ઉપર છે. ઘરે ગૃહિણીઓ હવે રીલ્સ બનાવતી થઈ ગઈ છે, એટલે હવે 8 કલાકમાંથી 4 કલાક ઉપર તો મોબાઈલ જ હાથ વગો હોય છે. યુવાન હજી કોલેજમાં જાતો હોય તે 2-5 વર્ષમાં તરત નંબર આવી જાય, દિવસે ને દિવસે નંબરો વધવા લાગે, આંખ અમુકની સતત લાલ જ રહેતી હોય. આપણને એમ થાય શું ભાઈ આ કેમ આટલો ખારમાં? હકીકતમાં ખારમાં નથી, પણ એની આંખો એટલી લાલ થઈ ગઈ બિચારાની. તો એનું કઈ સોલ્યુશન કે કઈ? એનું મેઇન રીઝન શું છે કે સ્ક્રીન છે. સ્ક્રીન માંથી બ્લુ રેઝ આવે છે. કેમ સન માંથી યુવી રેઝ આવે છે, એ જ રીતે સ્ક્રીન માંથી બ્લુ રેઝ નીકળે છે, જે આપણી આંખમાં છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરે છે. એના લીધે આંખમાં આપણને રેડનેસ થાય, પછી ખંજવાળ આવવા માંડે, આંખ ડ્રાય લાગે, એ બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે વધારે. અને આ કોઈ ઉંમર સાથે સંકળાયેલું નથી કે નાનાને થાય, મોટાને ન થાય, પણ આ વસ્તુ ઈ છે કે જે લોકોનો સ્ક્રીન ટાઈમ 2 કલાકથી વધારે છે એ લોકોને આ પ્રોબ્લેમ થવાનો છે. અને આ તો આપણને દેખાય છે. આના સિવાયના આની અંદર
ડીજનરેશન ના છે એ પ્રોસેસ બહુ ધીમી અને એકદમ માઇનર થાય છે, જેની ઇફેક્ટ અત્યારે નહીં ખબર પડે, લાંબા ટાઈમે તમને ખબર પડશે. કેટેરેક્ટ છે, પછી એજ રિલેટેડ ડીજનરેશન જે થતું હોય એ બહુ જલ્દી થવા માંડે. તો આ બધાનું સોલ્યુશન માત્ર ટીકડીઓ વાળી દવા કે આંખમાં નાખવાના ટીપા કે પછી ઓલા ડાબલા ચશ્મા પહેરી થાય છે, કેવી રીતે? ના, જરૂરી નથી. તમે નેચરલી પણ વિટામિન એ વાળા ફૂડ લઈ શકો છો, કે સ્ક્રીન સામે તમે કન્ટિન્યુ જોવો છો તો એનો એક રૂલ છે 20-20-20 કે તમે 20 મિનિટ પછી 20 ફૂટ દૂર 20 સેકન્ડ સુધી તમે જોવો તો તમારી આંખની છે ઈ એક્સરસાઇઝ થાય છે અને કન્ટિન્યુ જે સ્ટ્રેસ આંખને પડે છે એમાં રિડ્યુસ થાય. અને એની સાથે તમે 2-3 કલાક કન્ટિન્યુ સ્ક્રીન સામે જોયું, સ્ક્રીન સામે જોયા પછી તમે 5 થી 10 સેકન્ડ સુધી કન્ટિન્યુ બ્લિંકિંગ કરો, કારણ કે સ્ક્રીન સામે જોઈએ છે તો બ્લિંક નથી થતી આંખ આપણી, અને બ્લિંક નો જે રેશિયો છે ને એ સ્ક્રીન ના લીધે ઘટે છે. આપણી પાસે એવી પ્રોડક્ટ છે કે આપણે એની અંદર વિટામિન એ તો નાખીએ છીએ, એના સિવાયના લ્યુટીન, અસ્ટાઝેન્થિન, ઝીઝેન્થિન જેવા એન્ટીઓક્સિડન્ટ છે જે આંખમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે એને રિડ્યુસ કરે છે. અને એની સાથે એક્સ્ટ્રેક્ટ છે કે સ્પિનાચ બધાને ખબર છે કે આંખ માટે સારું છે પણ કોઈ ખાતા નથી, એટલે સ્પિનાચના એક્સ્ટ્રેક્ટ છે, ત્રિફળા એક્સ્ટ્રેક્ટ છે, જિંકો બિલોબા, આપણે એન્ટીઓક્સિડન્ટની સાથે આ બધા યુઝ કરેલા છે કે જે પ્રોટેક્શન આપે છે અને એજ રિલેટેડ જે ડીજનરેશન છે એને થોડુંક લેટ કરે છે. હવે મારે ખાસ એ પણ પૂછવું છે કે અત્યારે આમ તો પ્રસંગો ચાલી રહ્યા છે, જમાનો પાર્લરોનો છે, જાઓ એટલે પીછાઓ લાગતા જ હોય, અને એક તરફ અમુક વ્યક્તિઓમાં નેચરલ ગ્લો હોય, આમ કહીને એમ ચોખ્ખું દેખાય. એટલે ઘણી વખત ટીવી ની અંદર કોઈ ઇન્ટરવ્યુ હિરોઈન નું હાલતું હોય તો એમ કહે કે અમે અમારી લાઈફસ્ટાઈલ એવી છે, ખોરાક એવા છે, પાણી વધુ પીએ છીએ એટલે અમારું આ ગ્લોનેસ છે. ખોરાકમાંથી તો જળવન નથી, એ તો ખબર પડી જ ગઈ. તો નેચરલ સ્કિન ને ગ્લો કરવા માટે કે એ સ્કિન કેર માટેનું કોઈ તમારી પાસે કે આ કારણ શું છે થવા પાછળનું ડલ સ્કિન ને? ડલ સ્કિન ને ઈ છે એનું મેઇન રીઝન છે પોલ્યુશન, યુવી ડેમેજ છે. એક પૂરતું પાણી નથી લેતા તમે લોકો, કે ડિહાઇડ્રેશન ના લીધે સ્કિન ડ્રાય થઈ જાય છે. રાત્રે પ્રોપર ઊંઘ નથી લેતા, સ્લીપ શેડ્યુલ પ્રોપર નથી, એના લીધે આપણને ખબર છે આંખમાં કાળા કુંડાળા તો થાય છે પણ એના સિવાય આખી સ્કિનમાં એની ઇફેક્ટ દેખાય ખબર નથી પડતી, ખાલી ડાર્ક સર્કલ દેખાય છે એટલે ઈ પ્રોબ્લેમ દેખાય છે લોકોને. ઈ બસ પછી સાથે સ્ટ્રેસ છે, એ બધાના લીધે ઇફેક્ટ આપણી સ્કિન ઉપર આવે છે. તો એમની એ સ્કિન ને આમ એવું થઈ શકે કે અત્યારે તો ચલો હવે થઈ ગયું 25 વર્ષનો હોય 35 વર્ષનો દેખાય છે, તો એ પાછું રિકવર કે વ્યવસ્થિત એની સ્કિન થઈ શકે એ માટેનું કોઈ સોલ્યુશન આપની પાસે? માર્કેટમાં અત્યારે ગ્લુટાથાયોન મળે છે, કોલાજન મળે છે. ગ્લુટાથાયોન એ છે કે જે આ મેલેનિન નું પ્રોડક્શન ઘટાડે, એટલે ડાઘા કે જે કંઈ પણ થયું છે એને ઘટાડી દે છે. કોલાજન છે તો અત્યારે અર્લી એજિંગ છે કે કળચલી પડી જાય, પછી સ્કિન માં આપણે કેમ કે જાન જ નથી, હાવ બેજાન સ્કિન લાગે છે, એ રીતની સ્કિન થઈ ગઈ કે ઈ બધા માટે કોલાજન મળે છે માર્કેટમાં. હાઇલ્યુરોનિક એસિડ છે કે જે સ્કિન ની ડ્રાયનેસ છે કે ડ્રાય સાવ રફ સ્કિન થઈ ગઈ, એને આપણે અંદરથી મોઇશ્ચરાઇઝર કરી, કે અંદરથી મોઇશ્ચરાઇઝર આવે ત્યારે તમારી સ્કિન નેચરલી ગ્લો કરે. એવા માર્કેટમાં અલગ સોલ્યુશન્સ મળે છે, પણ આપણે એક જ પ્રોડક્ટમાં એ બધી વસ્તુ એડ કરી દીધી છે. એલ ગ્લુટાથાયોન છે, વેજ કોલાજન પેપ્ટાઇડ યુઝ કર્યું છે, એની અંદર હાઇલ્યુરોનિક એસિડ છે, એની સાથે એન્ટીઓક્સિડન્ટ કહેવાતા વિટામિન સી, વિટામિન ઈ અને કર્ક્યુમિન. હળદર ખબર છે આપણી સ્કિન માટે સારી છે, પણ આપણે એનો એક્ટિવ પાર્ટ એક્સ્ટ્રેક્ટ લઈ અને કર્ક્યુમિન એડ કરેલું છે કે એનાથી ઇન્ફેક્શન હોય, ઇન્ફ્લામેશન હોય આપણી સ્કિનમાં, ઈ બી ઘટે છે. આમ તો ઘણી બધી વખત લોકો પૂછતા હોય છે કે કોલાજન એટલે શું છે, કોલાજન પેપ્ટાઇડ અને કોલાજન બિલ્ડર વચ્ચેનો તફાવત શું છે? હા, કોલાજન આપણી બોડી જ જાતે પ્રોડ્યુસ કરે છે, પણ જેમ આપણી એજ વધે ને એમ બોડીમાંથી કોલાજન બનવાનું ઘટતું જાય છે. અને કોલાજનનો ઇફેક્ટ શું કે ખાડા ન પડવા, આપણી સ્કિનને ટાઈટ રાખે છે, અને પ્લમ્પીનેસ કે જે જાન રાખે આપણી સ્કિનમાં, એ રીતનું કોલાજન વર્ક કરે છે. અને કોલાજન બિલ્ડર અને કોલાજન પેપ્ટાઇડ એ બંનેનો ડિફરન્સ શું, તો કે કોલાજન પેપ્ટાઇડ છે એ આપણે બોડીમાં આપણે આપીએ છીએ, આપણી બોડી ડાયરેક્ટ જ એને એબ્ઝોર્બ કરી અને બોડીમાં વર્ક કરવામાં સ્ટાર્ટ કરી દે છે. અને કોલાજન બિલ્ડરના જે પાર્ટિકલ્સ છે એ આપણી બોડીમાં જાય છે અને એ બોડીને તેમાંથી કોલાજન પેપ્ટાઇડ પાછું બનાવવું પડે છે. હવે એ ઓલરેડી આપણું બોડી બનાવતું નથી એજના લીધે,
એટલે જ તો આપણે બિલ્ડર આપીએ કે ટમેટું તમે ખાઈ લ્યો, જોઈ લ્યો, સિમ્પલ. ટમેટાની છાલ છે એમાં લાઇકોપેન મળે છે. લાઇકોપેન છે એ કોલાજન બિલ્ડર છે. એ કોલાજન બિલ્ડર તમે લો, એમાંથી કોલાજન પેપ્ટાઇડ બનશે અને પછી બોડી યુઝ કરશે. એના કરતા આપણી પ્રોડક્ટ છે ને એમાં આપણે વીગન કોલાજન યુઝ કરીએ છીએ, કોલાજન પેપ્ટાઇડ, કે જે બોડીમાં આપ્યું અને પછી બોડી ડાયરેક્ટ એને યુટિલાઇઝ કરે છે અને ડાયરેક્ટ જ એની ઇફેક્ટ આપણા બોડીમાં દેખાય છે. એની હારવાર મને એક ક્વેશ્ચન એ પણ થાય છે કે આપની જે આ તમામ પ્રોડક્ટ છે એ વેજ છે ને? કેમ કે ઘણી વખત કન્ઝ્યુમ કરનાર વ્યક્તિને ઉપાધિ થતી હોય કે આવી બધી દવા જેલી ફોર્મેટની હોય એટલે એમાં કંઈક એકાદું ઓઇલ નાખેલું હશે, એમાં કંઈક એકાદી વસ્તુઓ હશે, એવું કંઈ નથી ને? આપણી પ્રોડક્ટ છે એ બધી 100% વીગન છે, એટલે કે એની અંદર આપણે કોઈ પણ જાતનો નોનવેજ નહીં, ઇવન આપણે પ્રાણીમાંથી જે પણ વસ્તુ દૂધ, મધ, ઈ પણ કંઈ આપણે યુઝ નથી કરેલું. એટલે 100% વીગન પ્રોડક્ટ છે, એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની લાઈફમાં યુટિલાઇઝ લઈ શકે છે, કાંઈ પણ સંકોચ વગર. બરાબર. મારે ખાસ આપને પૂછવું છે, હવે કોઈ પણ વસ્તુ માણા ચાલુ કરે ને એટલે તરત એમ કહે પણ આની અસર કેદીથી ચાલુ થાય? આ તમારી જે આ પ્રોડક્ટ છે એનો કોઈ યુઝ શરૂ કરે તો રિઝલ્ટ ક્યારથી અને ચેન્જીસ દેખાવા માંડે? આપણી પ્રોડક્ટ મેઇનલી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઉપર વર્ક કરે છે. તો કોઈ પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે એને પૂરી કરવા માટે 3 મહિનાનો ડોઝ હોય. ઇવન સિમ્પલ આયર્ન ડેફિશિયન્સી હોય, જેના બ્લડ કાઉન્ટ ઓછા હોય, એ લોકોને પણ 3 મહિના સુધી લેવું પડે. આપણી પ્રોડક્ટમાં તમને 1 મંથ સુધીમાં 20 to 30% જેટલી ઇફેક્ટ દેખાશે. હેરફોલ છે તો સ્ટોપ થયા, થોડાક ઓછા થયા, પણ ઈ પર્સન ટુ પર્સન અલગ હોય. ક્યારેક કોઈની ડેફિશિયન્સી વધારે હોય તો એને થોડોક લાંબો ટાઈમ લાગે. 3 મહિનામાં તો મેક્સિમમ ટાઈમ 3 મહિના. 3 મહિનામાં એની ડેફિશિયન્સી ક્યોર થઈ, હેરફોલ છે કે ઘણાને 3 મહિનામાં નવા હેર ગ્રોથ થાય છે, એ બધા રિઝલ્ટ 3 મહિનામાં દેખાય છે તરત. અમારી પ્રોડક્ટ ઘણા લોકો એવા છે કે લે છે, ફર્સ્ટ મંથ સુધીમાં એમના હેરફોલ સ્ટોપ થઈ ગયા છે, સેકન્ડ મંથ સુધીમાં એમને નવા હેર ગ્રોથ દેખાય છે. ઘણા લોકો એવા છે કે એમને 45-50 દિવસે એમ થાય છે કે ના મારા હેરફોલમાં, એ લોકોને દેખાય એટલો ચેન્જ થયો કે ના મને હવે હેરફોલમાં ઘણો બધો ફેર છે. ઘણા લોકો અમારી 1 મહિનાની લઈ જાય છે, પછી પાછળ 2 મહિનાની એ લોકો કન્ટિન્યુ કરે છે કે ના મને શરીરમાં મજા આવી અને ઇફેક્ટ દેખાય છે હેરમાં ને એમાં. એટલે ટૂંકમાં અસરકારક છે. તો બસ કઈ સાઈડ અસર ન હોય, દખો ઝીરો સાઈડ ઇફેક્ટ. આપણે જે છે ને એ કોઈ કેમિકલ કે પ્રિઝર્વેટિવ એવી વસ્તુ નથી નાખતા. જે ફૂડમાંથી આપણે નથી મળતું કે એ ફૂડ નથી લઈ શકતા આપણે, કે એની પાછળ ટાઈમ આપવો પડે કે એટલી તમે બધી વસ્તુ લઈ આવો, કરો, પછી ખાઓ, એ કાંઈ વસ્તુ નથી કરવાની. જસ્ટ એ ફોર્મેટ આપણે બનાવી દીધું છે, ફોર્મેટની અંદર વિટામિન્સ, એક્સ્ટ્રેક્ટ, એ બધી વસ્તુ છે, યુઝ કરો અને રિઝલ્ટ આપો. તો બસ કંઈ સાઈડ અસર ન હોય તો અખતરો કરવામાં શું વાંધો? આખા દીમાં ઘણા બધા અખતરા આપણે કરતા જ હોઈએ, ઉદ્યોગની અંદર કરતા હોઈએ, ખાણીપીણીમાં નવી કોઈ આઈટમ આવી હોય તો એ ટ્રાય કરવા હાટે ફેમિલી હારે જતા હોય, નવી કોઈ રેસ્ટોરન્ટ, હોટલ ખુલી હોય તો અહીંયા આપણે જમવાનો અખતરો કરવા જતા હોય. એટલે ટૂંકમાં અખતરા ઉપર તો આપણું બધું હાલે છે. તો આ એક અખતરો કે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે, જે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા શરીરની એવી સમસ્યાઓનું સમાધાન છે કે જે ભવિષ્યની અંદર ખૂબ મોટા પાયે જો તમને અસર કરવા માંડે શરીરની અંદર તો આ શરીરની પથારી ફરી જાય ભાઈ. અત્યારે ઘણું અઘરું છે આ બધી વસ્તુઓમાં એક લેવલથી અપ ગયા પછી પાછું વારવું. તો એનું સુંદર મજાનું સોલ્યુશન આ ડૉક્ટરો આપણી વચ્ચે આપણી પાસે લઈને આવ્યા છે. ત્યારે વિશ્વાસ છે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને, વેબસાઇટ પર સંપર્ક કરીને આપ એ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો, એનું યુઝ કરી શકો છો અને યુઝ કર્યા બાદના બેનિફિટ્સ તમારા શરીરને જે થવાના છે એના લાભો આપ લઈ શકો છો. ત્યારે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર એન્ડ થેન્ક યુ સો મચ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.